क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રેલી ગિયર આજે ધ્યાન પર આવ્યો છે. બહુ મોટા ફંડામેન્ટલ સમાચાર છે. બર્મન પરિવાર જે છે તેમને કંટ્રોલિંગ હિસ્સો બહુ જલ્દી મળી જશે, કારણ કે મેનેજમેન્ટ કંટ્રોલ જે છે તેઓ ઓપન ઓફર લાવીને છેલ્લે 25% હિસ્સેદારી ઓલરેડી લઈ લીધી છે. ઓપન ઓફર લાવશે અને બાકી કંટ્રોલિંગ હિસ્સો લઈ લેશે. સ્ટોક અત્યારે 5.5-6% ઉપર છે. આજના હાઈ બન્યા છે કંઈક 244. પ્રોબ્લેમ એ છે કવન કે ત્યાંથી નીચે 233ના લો બનાવ્યા અને અત્યારે 234 પર, એટલે કે ડેઝ લો ને નજીક કારોબાર. સો જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેને નેગેટિવ લેવું કે નહીં, બીકોઝ રેલી ગિયર બહુ ક્રુશિયલ સપોર્ટ એરિયાને નજીક છે અત્યારે. ડેફિનેટલી યશ, રેલી ગેરની વાત કરીએ તો સ્ટોકમાં જે આજે ન્યૂઝ આવે છે કે પ્રમોટર જે બર્મન ગ્રુપ છે એ લોકો કંટ્રોલિંગ સ્ટેક માટે અત્યારે ડેફિનેટલી આગળ વધી રહ્યા છે, તો એ એક રિલેટિવલી એક પોઝિટિવ ન્યૂઝ કન્સિડર કરી શકાય છે. અને આજે આપણને એક ડેફિનેટલી બાઉન્સ જોવા મળી રહ્યો છે, કેમકે સ્ટોકમાં આપણને ઉપર 320ના લેવલથી ઓલમોસ્ટ આપણે 220 સુધી કન્ટિન્યુઅસ એક સેલિંગ જોયેલું છે સ્ટોકમાં. જે માર્કેટમાં આપણને કરેક્શન આવ્યું છે એની સાથે સાથે રેલી ગેરમાં પણ એક પ્રાઇસ કરેક્શન આપણને જોવા મળ્યું છે. અને નીચેમાં 220ના લેવલમાં મલ્ટિપલ સપોર્ટ છે. આપણે છેલ્લા 2 વર્ષમાં જોઈએ તો ત્યાંથી સ્ટોક સપોર્ટ લઈને અપસાઇડ ડાયરેક્શનમાં એક એટેમ્પ કરી રહ્યો છે. તો આજે પણ અહીંયા આગળ લાગી રહ્યું છે કે એક જે આપણને આટલું બધું એક કરેક્શન જોવા મળ્યું હતું, તો એના પછી એક રિલીફ રેલી અત્યારે લાગી રહ્યું છે કે કંપનીનો સ્ટોક અત્યારે એક અપવર્ડ ડાયરેક્શનમાં ટ્રેડિંગ બાઉન્ડ માટે પ્લે કરી શકાય છે. 252ના ટાર્ગેટ માટે અહીંયા સુધી રેલી એક્સટેન્ડ થઈ શકે જેવું લાગી રહ્યું છે. તો ડેફિનેટલી કોઈ લોંગ પોઝિશન બિલ્ડ કરી હોય તો 252ના લેવલ સુધી પ્લે કરી શકાય છે ટ્રેડિંગ બાઉન્ડ. અને જો એ ક્રોસ થઈ જાય છે તો પછી પોઝિશન બી બનાવી શકાય છે, પરંતુ અત્યારે એક 252ના એટેમ્પ કરી શકાય છે આ સ્ટોકમાં. નીચેમાં આપણે 225નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે.